આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આજે સાંજે 7 વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક ઉપર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શનની તમામ ચેનલો ઉપર હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક ઉપર રાત્રે 9:30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે. રાષ્ટ્રપતિના આજે સાંજે પ્રસારિત થનાર રાષ્ટ્રજોગ સંબોધનના કારણે સાંજના પ્રાદેશિક સમાચારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે સાંજના પ્રાદેશિક સમાચાર 7:10 ના બદલે 6:45 એટલે કે 6:45 વાગે પ્રસારિત થશે. 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ આજે ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવ મતદાતા સંમેલનમાં દેશના યુવા મતદારોને સંબોધન કર્યું હતું અને યુવા મતદારો તેમના મતથી દેશની દિશા અને અભિગમ નક્કી કરશે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પણ યોજાયો હતો, જેમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પારુલ યુનિવર્સિટીમાં 11,000થી વધુ નવ મતદારોને સંબોધન કર્યું હતું. તેમણે મતદાનનો અધિકાર દેશના વિકાસ અને ભવિષ્ય અને સુરક્ષા નક્કી કરવા માટે છે તેમ જણાવ્યું હતું. નવા મતદારો મત અધિકારનો ઉપયોગ કરી દેશનું ઘડતર નક્કી કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર સહિતના પારુલ યુનિવર્સિટીના ચેરમેન, સંસ્થા સાથે જોડાયેલા પ્રોફેસર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત ભુજના લાલન કોલેજ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કલેક્ટર અમિત અરોરાએ યુવા મતદાતાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. અમારા અરવલ્લીના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે જિલ્લાના મોડાસા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને નવા જોડાયેલા અને વયોવૃદ્ધ મતદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ચૂંટણીલક્ષી સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આજે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, યુથ વોટર ફેસ્ટિવલ તથા ડિજીટલ કન્ટેન્ટ કોમ્પિટિશનની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની વિષયવસ્તુ છે, મતદાન જેવું કંઈ નહીં, અમે મતદાન જરૂર કરીશું. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે આજે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રબુદ્ધ નગરજનો સાથે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી શુભેચ્છા સંવાદ સાધશે. ત્યારબાદ સાંજે કૃષિ મેદાનમાં જ જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં 250થી વધુ કલાકારો પ્રદર્શન કરશે. આવતીકાલે સવારે 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી ધ્વજવંદન કરશે અને પરેડની સલામી ઝીલશે. આ પ્રજાસત્તાક પર્વ ઉપર ગુજરાતના 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મેડલ એનાયત કરવામાં આવશે. 2 પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ અને 15 પોલીસ કર્મચારીને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલના જણાવ્યા અનુસાર જામનગર હોમગાર્ડના 2 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમના 4થા તબક્કા માટે આજે શિક્ષણ મંત્રાલય દ્વારા નોંધણી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ભારતભરના 2,800થી વધુ યુવાનોએ યુવા સંગમના વિવિધ તબક્કામાં 69 પ્રવાસોમાં ભાગ લીધો છે. 18થી 30 વર્ષની વયજૂથમાં રસ ધરાવતા યુવાનો, વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો વગેરે 2023માં લોન્ચ કરાયેલી આ અનોખી પહેલના આગામી તબક્કામાં ભાગ લેવા માટે યુવા સંગમ પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે. નોંધણી 4 ફેબ્રુઆરી 2024 સુધી કરી શકાશે. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. આ વખતે પ્રવાસન દિવસની વિષયવસ્તુ અવિરત પ્રવાસ, અનંત યાદો રાખવામાં આવી છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વધુને વધુ પ્રવાસીઓ ભારત આવે, લોકોને રોજગારી મળે અને લોકો અહીંના પર્યટન સ્થળો વિશે જાગૃત થાય તેવો છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.